જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની કામરેજના વાવ ખાતે ઉજવણી કરવામાં આવી, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું। રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક રહ્યા હાજર, જ્યાં કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। તો જંબુસર કે જ્યાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે હાજર રહ્યા હતા, જ્યાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન જે કામરેજ છે ત્યાં ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। જંબુસરની જનતાને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિસ્તારની અગાઉ રોડ બાબતની અનેક સમસ્યાઓ ત્યાં રજૂઆત કરી અને જે રોડોના કામ બાકી હતા, જે રીસર્ફેસિંગના કામ બાકી હતા, એ અગાઉ રજૂઆત કરી હતી અને એ રજૂઆતને માન આપીને અને આ વિસ્તારની જે માંગણી હતી તેને ધ્યાને લઈને આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિસ્તારની અંદર 38 કરોડ 67 લાખ જેટલી મતબાર રકમના રોડોને આજરોજ જ્યારે મંજૂરી આપી છે, ત્યારે હું માનનીય મુખ્યમંત્રી સાહેબનો હૃદયપૂર્વક આ વિસ્તારની જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તાર ખૂબ પ્રગતિ કરશે એવા વિશ્વાસ સાથે હું માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાજીપો વ્યક્ત કરું છું।